ગાંડા થયા વિના પ્રભુના દર્શન થતા નથી. એકવાર ભગવાને બીમાર પડવાની લીલા કરી. ઘણી દવાનો ઉપચાર કર્યો પણ સફળતા મળી નહીં. ત્યારે શ્રી કૃષ્ણને પૂછ્યું કે બા તમારી કઈ દવાથી તમારો રોગ મટી શકે? ત્યારે કૃષ્ણએ કીધું કે જો કોઈ પોતાની ચરણ રજ આપે તો એનાથી મને સારું થાય. બધાને પૂછવામાં આવ્યું, એની પત્નીને પૂછવામાં આવ્યું, પટરાણીઓને, તો કે નહીં, અમે અમારી ચરણ રજ ન આપીએ. નર્કમાં કોણ જાય? ભગવાનને ચરણ રજ આપવાથી નર્કમાં જવું પડે. આ વાત ગોપીઓને ખબર પડી કે ભાઈ ચરણ રજ આપવાથી ભગવાનના રોગ મટી શકે. ગોપીઓએ કીધું કે જો અમારા ચરણ રજથી ભગવાનનો રોગ મટી જાય ને તો ભલે અમારે નર્કમાં જવું પડે. આવી નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. નિષ્કામ ભક્તિ એટલે તેમાં અભિમાન કે ગર્વ ન હોવો જોઈએ. અભિમાન અને ગર્વ છે ને મોટા મોટા ઋષિઓને પણ લાગુ પડે હો. મોટા યોગીઓને પણ એ અભિમાન અને ગર્વ આવી શકે. ચાંગદેવ અને જ્ઞાનેશ્વર આ બંને જ્ઞાની પુરુષો, બંને યોગીઓ. એકવાર જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી અને ચાંગદેવને અહંકાર થયો. ચાંગદેવ મહાન યોગી હતા. ચાંગદેવે પોતાના યોગના બળે 14 વખત મૃત્યુને પાછું ઠેલવેલું. એ 1400 વર્ષ જીવ્યા ચાંગદેવ. પણ તે સિદ્ધિઓમાં ફસાયેલા હતા. તેમની પ્રતિષ્ઠાનો મોહ હતો. પણ કહેવાય ને કે અહંકાર કોઈને રહ્યો નથી અને રહેવાનો નથી. શેરની માથે સવાશે. તેમ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી ચાંગદેવને જ્ઞાનેશ્વર ઉપર પત્ર લખવા બેઠા. હવે પત્રમાં જ્ઞાનેશ્વર માટે શું સંબોધન કરવું? ચાંગદેવ જ્ઞાનેશ્વરથી ઉંમરમાં નાના હતા એટલે પૂજ્ય તો લખાય નહીં. પછી આવા મહાન જ્ઞાની પુરુષ હતા એટલે ચિરંજીવી એમ પણ ન લખી શકાય. એટલે એને કોરો કાગળ મોકલ્યો જ્ઞાનેશ્વરને. પણ કહેવાય ને કે સંતોની ભાષા સંતો જાણી જાય. કોરો કાગળ આવ્યો એટલે જ્ઞાનેશ્વરે મુક્તાબાઈને કીધું કે તમે એનો જવાબ લખો. મુક્તાબાઈએ લખ્યું કે ચાંગદેવ તું ભલે 1400 વર્ષ જીવો પણ તું કોરાનો કોરો જ રહ્યો. એટલે ચાંગદેવને થયું કે હવે મારે એને મળવું જોઈએ. પણ કઈ રીતે? કે એનું અભિમાન ઉતારવા માટે સિંહ ઉપર એને સવારી કરી અને સર્પની લગામ બનાવી અને જ્ઞાનેશ્વરને મળવા જાય છે. જ્ઞાનેશ્વરે જોયું કે ચાંગદેવ સિંહ ઉપર સવારી કરીને આવે છે, મારે પણ તેને મળવા જવું જોઈએ. એ જે ઓટલા ઉપર બેઠા હતા, ઊભા હતા, એ ઓટલાને કીધું કે ચાલતો થાય. એટલે ઓટલો ચાલતો થયો. જ્ઞાનેશ્વરે જોયું તો ઓહો, હું તો એક સજીવ પ્રાણીને વશમાં રાખી શક્યો, પણ આ તો નિર્જીવને પણ વશમાં રાખી શકે. આ જ્ઞાનેશ્વર હતા. એટલે ભક્તિમાં ક્યારેય અભિમાન ન આવવું જોઈએ. તો આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ.
કાલની કથા બરાબર 3 વાગ્યે ચાલુ થશે. કિરણા મહિલા મંડળ, રણજીતનગર સોસાયટી અને ગોપી મહિલા મંડળ, રણજીતનગર સોસાયટી સાંભળવા માટે અહીં બેઠા છે, સેવા આપે છે. હા, સરસ સરસ. આ કિરણા મહિલા મંડળ રણજીતનગર અને ગોપી મહિલા મંડળ રણજીતનગર સોસાયટી જે અહીંયા સેવા આપે છે, તો તેમને તાળીઓથી આપણે વધાવીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે ગોવિંદ ગોપાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે ગોવિંદ ગોપાલ નંદ લાલ. મેરો છોટો છોટો બાલ મેરો છોટો છોટો બાલ, છોટો છોટો બાલ મેરો છોટો છોટો બાલ. મેરો છોટો છોટો બાલ, મેરો છોટો છોટો બાલ, છોટો છોટો બાલ, મેરો છોટો છોટો બાલ. મેરો રાધા વલ્લભ નામ, મેરો રાધા વલ્લભ નામ, રાધા વલ્લભ નામ મેરો રાધા વલ્લભ નામ. મેરો રાધા વલ્લભ નામ, મેરો રાધા વલ્લભ નામ, રાધા વલ્લભ નામ, મેરો રાધા વલ્લભ નામ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ, ગોવિંદ રાધે नंदजी को लाल मेरो नंदजी को लाल, नंदजी को लाल मेरो नंदजी को लाल, मेरो नंदजी को लाल, मेरो नंदजी को लाल, नंदजी को लाल, मेरो नंदजी को लाल. मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, आसे गोविंद नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, 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 राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल. मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल. मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो
यशोदा को लाल, यशोदा को लाल मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो यशोदा को लाल। આ જોડી આવે છે જોડી, એમાં ફૂલની તો ફૂલની પાખડી આપજો। એ આપણે સદમાર્ગે જે આ દીકરીઓના લાભાર્થે જાય એટલે ફૂલની તો ફૂલની પાખડી આપણે બે ટાઈમ ચાલુ રાખશું। જે ઈશ્વરે આપણને આપ્યું હોય તો આપણે થોડું દેવાનું। कृष्ण गोविंद गोविंद गोपाल राधे गोविंद गोपाल गोविंद गोविंद गोपाल राधे गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल, मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल, मदन गोपाल मेरो मदन गोपाल, मेरो कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल, मेरो बिहारी लाल मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल राधे कन्हैया लाल की जय, बाल कृष्ण लाल की जय, सद्गुरु देव की जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय। બે હાથ ઊંચા કરી હું જે પ્રમાણે બોલું તે પ્રમાણે जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे राधे, श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, बिहारी लाल की ચાલો યજમાનો આવી જાય આરતી માટે। आरती रोज उतारो आरती रोज उतारो
जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे अथ प्रार्थनाः त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वा मम देव देव। प्रार्थनापूर्वक अनन्तकोटि नमस्कारान् समर्पयामि। भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। गोविन्दं बालमुकुन्दं परमानन्दं हरे हरे। भज गोविन्दं बालमुकुन्दं परमानन्दं। गणेशाय नमः। श्री सरस्वतीये नमः। श्रीमातृपितृ चरणकमलेभ्यो नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा दरुणबे अफलाधरो पूर्णेन्दुसुन्दरमुखा अरविन्द्रनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण पद पंकज कंजरान्ते अद्येव शतमा नसराजहं प्राण प्रयाण समये कफवात पीते कंठावरो जनविधो स्मरणं कुतः तिमिरान्धस्य
ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु यदनो बृहतो जन्तु दुःखातिगोद्भवे तमहं सर्वदा श्रीमद्वल्लभनन्दनं चिन्ता सन्तानहंकारो यद्पादाम्बुजरेणव स्वीयानाथा निजाचार्या प्रणमामि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। आइए हनुमंत विराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गाती पधारिए पवन कुमार बोलिए बाल कृष्ण लाल की जय सद्गुरु देव की जय गोवर्धन नाथ की जय रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव। अरविंदे नपदारविंदं मुखारविंदम्
पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृत में तदेवं गोविन्द दामोदर माधवेति। विक्रेतुकामां खिल गोपकन्या मुरारिपारदा प्रीतचित्तवृत्ति। दद्यादिकं मोहवशादवोत गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गो पवदो कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोग्यम् पुण्यानि नामा निपतन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति। आमानि विष्णु प्रवदन्ति मर्त्या ते निश्चितं तं मयताव्रजन्ति। गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। Oh
ગોવિંદ માધવ સ્તોત્રનો પ્રેમથી પાઠ જે કરે દામોદર દયા દાને સહજે ગૌલોક ચંસરે કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દેપાયનો વંદે કૃષ્ણં વંદે પૃથાશ્રુત બોલીએ ગિરિરાજ ધરણ જય ગોવર્ધન નાથ કી જય હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે
કનૈયાલાલ કી જય. કાલે આપણે મહાત્મ્યમાં જોયું આત્મદેવની કથા, પછી પેલો સ્કંદ અધિકાર લીલા, અધિકાર લીલાનું વર્ણન આપણે સાંજે સાંભળ્યું. હવે સુતજી વ્યાસજી અને નારાયણને વંદન કરી કથાનો પ્રારંભ કરે છે. નારાયણમ નમસ્કૃત્યમ, ભગવાન શ્રી કૃષ્ણ રામ સર્વદેવો ગૌલોકમાં પધાર્યા. સર્વ અવતારોની સમાપ્તિ થઈ, પણ આ નારાયણની સમાપ્તિ નથી થઈ. પ્રજાના કલ્યાણ માટે આજે પણ તપસ્યા કરે છે. એમ કહેવાય છે કે શ્રી શંકરાચાર્યજીએ નારાયણના દર્શન કરેલા, પછી ભગવાનને વિનંતી કરી કે હે ભગવાન, હું તો મહાન યોગી છું, તેથી આપના દર્શન કરી શક્યો, પણ આ કળિયુગના ભોગી માણસો આપના દર્શન કરી શકશે નહીં. ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે જાઓ અને બદ્રીનારાયણના દર્શન કરી નારદ કુંડમાં સ્નાન કરો, ત્યાંથી મારી જે મૂર્તિ મળે તેનું સ્થાપન કરો. બદ્રીનારાયણ ભગવાનની સ્થાપના શ્રી શંકરાચાર્યજીએ કરી છે. આપણે કહીએ ને કે જે જાય બદ્રી તેની કાયા સુધરી. સુતજી સરસ્વતીજીને વ્યાસજીને પ્રણામ કરી બદ્રીનારાયણને વંદન કરી અને કથાનો પ્રારંભ કરે છે. જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ માં ભક્તિ થાય એ મનુષ્યોને માટે
શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી કે જેમાં કોઈ પ્રકારની કામના ન હોય. ગૌસ્વામી તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, વેદ પુરાણ સંત મત ये हो सकल सुकृत फल राम स्नेह. જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય નિરંતર થાય, આવી ભક્તિથી હૃદય આનંદરૂપ થાય છે. પરમાત્માની પ્રાપ્તિ કરી અને માણસ સદભાગી બને છે. યોગીઓ જેને પરમાત્મા કહે છે, તે પરમાત્મા જે મળે તેનું જીવન કૃતાર્થ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા ભગવાનના અવતારોની કથા સાંભળીએ. પરમાત્માના 24 અવતાર થયા છે. જીવોના ઉદ્ધાર કરવા પરમાત્માએ અવતાર ધારણ કર્યો છે. તેમાં પહેલો અવતાર સનત કુમારોનો છે. બીજો અવતાર વરાહ નારાયણનો, ત્રીજો અવતાર નારદજીનો, ચોથો અવતાર નર નારાયણનો, પાંચમો અવતાર કપિલ ભગવાનનો અને છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો. આ 6 અવતારો બ્રાહ્મણ માટેના છે. 7મો અવતાર યજ્ઞનો, 8મો અવતાર ઋષભદેવનો, 9મો પૃથુરાજાનો, 10મો અવતાર મત્સ્યનારાયણનો. આ 4 અવતારો ક્ષત્રિય માટેના છે, ક્ષાત્ર ધર્મ નિભાવવા માટેના. 11મો અવતાર કુર્મનો, 12મો અવતાર ધન્વંતરીનો, 13મો અવતાર મોહિની નારાયણનો. આ અવતારો વૈશ્ય માટેના છે. 14મો અવતાર નરસિંહ સ્વામીનો, 15મો અવતાર વામન ભગવાનનો, 16મો અવતાર પરશુરામનો, 17મો અવતાર વ્યાસ નારાયણનો, જે જ્ઞાના અવતાર ગણાય છે, 18મો રામજીનો અને 19મો અવતાર શ્રી કૃષ્ણનો. આ રામ અને કૃષ્ણ એ પૂર્ણ અવતાર ગણાય છે. પછી હરિ, કલ્કી, બુદ્ધ આદિ મળી 24 અવતારો થયા છે. ભગવાન વેદ વ્યાસે ભગવત ચરિત્રથી પરિપૂર્ણ ભાગવત નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ જ્ઞાન વગેરે સાથે સ્વધામ પધાર્યા ત્યારે કળિયુગમાં અજ્ઞાન રૂપી અંધકારથી લોકો આંધળા બન્યા છે. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું. આ પુરાણ સૂર્ય રૂપ છે. સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી. આ પુરાણ કથા હું તમને સંભળાવું છું. શૌનકજીએ પૂછ્યું કે વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો વગેરે કથા કહો. સુતજી સુખદેવજીના વખાણ કરે છે. તે કહે છે કે સુખદેવજીની દેવ દ્રષ્ટિ હતી, દેહ દ્રષ્ટિ ન હતી. દેહ દ્રષ્ટિ છે ત્યાં સુધી દુઃખ છે. સુખદેવજી સ્નાન કરતી અપ્સરાઓ પાસેથી પસાર થયા છતાં નિર્વિકાર છે. એક વખત કેટલીક અપ્સરાઓ નદીમાં સ્નાન કરતી હતી અને એમાંથી સુખદેવજી
દિગંબર અવસ્થામાં નીકળ્યા. પાછળ વ્યાસ નારાયણ ભગવાન તેની પાછળ છે. સુખદેવજી નીકળ્યા તો જે સ્ત્રીઓ હતી એ પોતાનું સ્નાન પૂર્વરત તૈયાર રાખ્યું, કોઈ લજ્જા ન અનુભવી, ચાલુ રાખ્યું એમને સ્નાન કરવાનું. પાછળ વ્યાસજી નીકળ્યા. અપ્સરાએ જોયું કે વ્યાસજી આવે છે તો અહીંયા કપડાં પહેરી લીધા. ત્યારે વ્યાસજીએ કીધું કે હમણાં મારો યુવાન દીકરો નીકળ્યો તો તમે કોઈ લજ્જા ન અનુભવી, પોતે દિગંબર હતો, તો આજે હું વૃદ્ધ છું છતાં તમે લજ્જા કેમ અનુભવી? ત્યારે અપ્સરાઓએ કીધું કે આપ વૃદ્ધ છો, પિતા સમાન છો, પણ તમારામાં આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એવી તમને ખબર છે. જ્યારે સુખદેવજીને તો એ પણ ખબર નથી કે આ કોણ સ્ત્રી છે ને કોણ પુરુષ છે. બીજું એક દ્રષ્ટાંત છે કે સુખદેવજી ના ગુરુ જનક રાજા. જનક રાજા જે છે એ સુખદેવજી ના ગુરુ છે. એકવાર નારદજી જનકપુરીમાં આવે છે. નારદજી આવ્યા, એમનું સ્વાગત કર્યું. પછી નારદજીએ કીધું કે ભાઈ સુખદેવજીમાં મારામાં મહાન કોણ? બંને બ્રહ્મચારી. એટલે જનક રાજા એનો નિર્ણય ન કરી શક્યા. જનક રાજાની પત્નીનું નામ હતું સુનયના. સુનયનાએ કીધું કે આ પ્રશ્નનો જવાબ હું તમને આપીશ, આ બેમાં મહાન કોણ છે? સુખદેવજી અને નારદજીને એક ઓરડામાં બોલાવ્યા. હિંડોળા ઉપર તેને બેસવા આસન આપ્યું અને પોતે શૃંગાર સજી અને બંનેની વચ્ચે આવીને બેસી ગયા. નારદજીને થયું કે ભાઈ હું બ્રહ્મચારી છું, આ સ્ત્રી છે, હું એને અડીશ ને કદાચ મારું મન ચલિત થાય તો, એટલે એ થોડા ખસ્યા. જ્યારે સુખદેવજી તો અહીંયા કોણ આવ્યું ને કોણ બેઠું એનું એને ખબર નથી. ત્યારે સુનયના એ જનક રાજાને કીધું કે સુખદેવજી શ્રેષ્ઠ છે, કારણ કે તેને એ ખબર નથી કે કોણ સ્ત્રી છે કે કોણ પુરુષ છે. તેની દેહ દ્રષ્ટિ નથી, દેહ દ્રષ્ટિ છે તેની પાસે. સુખદેવજી જન્મા ત્યારથી પોતાનો ચાલતા થઈ ગયા, નાળ ગળામાં નાખી અને ચાલતા થઈ ગયા સુખદેવજી મહારાજ. એની કથા એવી છે કે એક વખત શંકર અને પાર્વતી કૈલાસમાં બેઠા હતા. પાર્વતીએ ભોળાનાથને કીધું કે મને કથા સંભળાવો. હવે આવી મહાન કથા કોઈ સાંભળે તો એ તત્વદ્રષ્ટિ થઈ જાય, બધું જ્ઞાન એને પ્રાપ્ત થઈ જાય. એટલે એને કીધું કે ભાઈ અહીંયા કોઈ સાંભળતું નથી ને. તાળી વગાડી અને જે કોઈ પક્ષીઓ આ તે હતા એને બધાને ઉડાડી મૂક્યા. પણ એક પોપટનું બચ્ચું જે હજી તાજું જન્મેલું હતું એ એમને સૂતું હતું. ભોળાનાથ પાર્વતીજીને કથા સંભળાવે છે. કથા સાંભળતા પાર્વતીજીને નીંદર આવી જાય. ત્યારે આ જે સુખ પોપટનું બચ્ચું હતું ને એને હોકારો આપ્યો. ભોળાનાથે જોયું
પાર્વતીજી સુઈ ગયા તો કા હોકારો કોણ આપે છે અને તેને મારવા માટે તેની પાછળ પડે ત્યારે જે શુક પોપટ હતો એ વ્યાસાશ્રમમાં આવી અને વ્યાસના પત્ની સગર્ભા હતા, પોતાને બગાસું આવ્યું, આ બગાસાની હારે એ પોતે એના પેટમાં ઉતરી જાય છે. સુખદેવજી મહારાજ 18 મહિને તેનો જન્મ થયો. સુખદેવજી મહારાજનો પોતે જન્મી અને નાળ લઈને સીધા ચાલતા થયા. વ્યાસજીએ ઘણી કોશિશ કરી પણ વ્યાસજીને કીધું કે કોણ બાપ કોણ માં, પોતે તત્વદ્રષ્ટિ બધું જાણવા વાળા થઈ ગયા હતા. સુખદેવજી અને નારદજીમાં શ્રેષ્ઠ સુખદેવજી છે. એટલે જ્ઞાની પુરુષો હંમેશા પ્રભુના સ્મરણમાં લીન રહે છે. જ્ઞાની પુરુષોએ હરિનું નામ સ્મરણ કરવું જોઈએ, ભગવાનનું નામ સતા જપતા રહેવું જોઈએ. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી ભવ ઉતરો પારા. કલિયુગમાં એક જ ભગવાનનું નામ